હેલો સ્ટુડન્ટ, આજે આપણે શરૂઆત કરીશું ધોરણ 9 ના એસાઇનમેન્ટમાં વિભાગ બી માં પ્રકરણ નંબર 3. પ્રકરણ નંબર 3 માં સબ નંબર 1 જોઈએ. નીચેનામાંથી કયા બિંદુઓ y અક્ષ પર આવેલા છે? હવે જો y અક્ષ પર કોઈ બિંદુ આવેલું હોય તો y અક્ષ પરનો x યામ શું હોય? 0 હોય. તો જેનો x યામ 0 હશે, બરાબર, તે બિંદુ y અક્ષ પર આવેલું હશે. તો આની અંદર ચેક કરવાનું કે કોનો x યામ 0 છે. હવે જો પહેલા જે આપ્યો હશે એ x યામ હશે અને બીજા નંબરમાં હશે y યામ છે, બરાબર. તો આમાં x યામ 0 નથી, એટલે કે આ જે છે, બરાબર, એ y અક્ષ પર આવેલું નહીં હોય. આની અંદર x યામ આ પહેલા એ આપ્યો હશે x યામ હશે, એ 0 નથી, એટલે આ પણ y અક્ષ પર નહીં આવેલું હોય, બરાબર. પછી અહીંયા આગળ એનો x યામ શું છે? 0 છે, એટલે આવેલું હશે. અહીંયા પણ આનો x યામ 0 છે, એટલે આ y અક્ષ પર બિંદુ આવેલું હશે. અહીંયા x યામ 0 છે, એટલે આ પણ બિંદુ y અક્ષ પર આવેલું હશે. ચલો, અહીંયા x યામ 0 નથી, એટલે આ નહીં આવેલું હોય. x યામ 0 છે, આ બિંદુ y અક્ષ પર આવેલું હશે. અહીંયા આગળ x યામ 0 નથી, એટલે આ નહીં આવેલું હોય. અહીંયા આગળ પણ x યામ 0 નથી, એટલે કે આ પણ નહીં આવેલું. તો આપણે શું લખી શકીએ? અહીં કયું કયું? C, D, E અને G. C, D, E અને G નો G એ y અક્ષ પર આવેલું હશે. ક્વેશ્ચન નંબર 2, નીચેના બિંદુઓના યામ શોધો. પહેલું કયું છે? x અક્ષ અને y અક્ષ બંને ઉપર આવેલું છે. કયો યામ x અને y બંને ઉપર આવેલો છે? તો આ જે છે, બરાબર, આ જે 0 છે એ x નો પણ ગણાય અને y નો પણ ગણાય. તો x અને y ઉપર 0 0 યામ આવેલું હોય. એના પછી સેકન્ડ, તેની કોટી 5 છે અને x અક્ષ પર છે. હવે કોટી એટલે શું થાય? x યામ, બરાબર. તો એની કોટી 5 છે, એટલે કોટીની જગ્યાએ 5 અને તે x અક્ષ પર આવેલું છે. તો તમને ખબર છે, જો કોઈ બિંદુ x અક્ષ પર આવેલું હોય, બરાબર, તો x અક્ષનો y યામ શું હોય? 0 હોય, બરાબર. તો કોટીની જગ્યાએ 5 અને એનો y યામ શું હોય? 0 હોય, બરાબર. તો જેની કોટી 5 હોય અને એ બિંદુ x અક્ષ પર આવેલું હોય તો કોટીની જગ્યાએ 5 લખી દેવાનું, અને બિંદુ જો x અક્ષ પર હોય તો એનો y યામ શું લખી દેવાનો? 0 લખી દેવાનો. ક્વેશ્ચન નંબર 3, આકૃતિમાં y અક્ષને સમાંતર 3 એકમ અંતરે LM રેખા આપેલી છે. તો પહેલું, બિંદુ P અને Q ના યામ શું થાય? બરાબર. તો પહેલા બિંદુ P ના યામ શોધવા છે. બિંદુ P ના યામ શોધવા છે તો સૌથી પહેલા તમારે x યામ લખવું પડે. તો P કોના ઉપર આવેલું છે? આ 3 ઉપર આવેલું છે. તો P નો x યામ થશે 3 અને એની સામે એનો y યામ, તો y કેટલો આવેલો છે? 2. P નો y યામ 2 છે અને x યામ કેટલો છે? 3, બરાબર. પછી Q ના યામ શું છે? તો Q ના યામ શોધવા છે. તો Q ચેક કરીએ, Q આવી રહ્યું. Q નો x યામ, જો Q નો x યામ કેટલો આપેલો છે? 3 અને એનો y યામ, તો y અક્ષ પર એનો યામ શું છે? -1. અહીં લખીશું -1. પછી સેકન્ડ નંબરનો ક્વેશ્ચન પૂછ્યો છે, બિંદુ L અને M ની કોટીનો તફાવત કેટલો થાય? તો સૌથી પહેલા આપણે L ના યામ લખી દઈએ. અહીં રહ્યો L. હવે L નો x યામ શું છે? અહીં નથી આપ્યો એટલે 3 કહેવાશે, અને એનો y યામ શું છે? 4. M નો x યામ શું આપ્યો છે? -3 અને y યામ શું આપેલો છે? એનો m નો y યામ, m નો x યામ કેટલો આપ્યો છે? 3 અને એનો y યામ આપ્યો છે -3. હવે એની કોટીનો તફાવત શોધવાનો કયો છે? તો જો પહેલા આપ્યું એને કોટી કહેવાય, બરાબર. તો કોટી શું છે? 3 - 3. તો કોટીનો તફાવત કેટલો થાય? 0 થાય. તો અહીં આપણે લખી શકીએ કે બિંદુ L અને M ની કોટીનો તફાવત 0 થાય. ક્વેશ્ચન નંબર 4,
તમને બિંદુ આપેલા છે અને તમારે બિંદુનું સ્થાન નક્કી કરવાનું છે, બરાબર. બિંદુનું સ્થાન નક્કી કરતા પહેલા આપણે આને સમજી લઈએ. આની અંદર આપણને 4 ચરણ આપેલા હોય, ચરણ 1, ચરણ 2, ચરણ 3 અને ચરણ 4. ચરણ 1 ની અંદર બંને યામ ધન હોય, બરાબર. ચરણ 2 ની અંદર x યામ ઋણ અને y યામ શું હશે? ધન હશે. ચરણ 3 ની અંદર x અને યામ y બંને યામ કેવા હશે? ઋણ હશે. અને ચરણ 4 ની અંદર x યામ ધન અને y યામ શું હશે? ઋણ હશે, બરાબર. તો આના પરથી આપણે ડિસાઈડ કરવાનું છે. સૌથી પહેલા એ જોઈએ માઇનસ અને અહીં કઈ નિશાન ના હોય તો કયું હોય? પ્લસ નું સાઇન, બરાબર. તો માઇનસ અને પ્લસ નું સાઇન હોય, માઇનસ અને પ્લસ નું સાઇન, બરાબર. તો માઇનસ પ્લસ કયા શેની અંદર જોવા મળે છે? માઇનસ પ્લસ ચરણ નંબર 2 માં. તો અહીં શું લખીશું? ચરણ 2. ઓકે. એ જ રીતે અહીંયા જોઈએ, પહેલામાં અહીં કઈ સાઇન નથી એટલે પ્લસ નું હશે અને અહીંયા આગળ કયું આપ્યું છે? માઇનસ. તો પ્લસ અને માઇનસ જોઈએ. પ્લસ માઇનસ શેમાં છે? ચરણ 4 ની અંદર. તો અહીં લખીશું ચરણ 4. એ જ રીતે અહીંયા પ્લસ નું સાઇન છે, બરાબર. અહીંયા પણ પ્લસ નું સાઇન છે. હવે સાંભળો, જેનો પણ y યામ 0 હોય, બરાબર. આપણને એક વસ્તુ યાદ રાખવાની, x અક્ષ પરનો y યામ 0 હોય અને y અક્ષ પરનો x યામ 0 હોય. ક્લિયર? તો અહીંયા ગાડી કયો યામ 0 આપ્યો છે? આને x કહેવાય, આને y કહેવાય. તો y યામ 0 આપ્યો હોય છે. તો y યામ 0 હોય તો બિંદુ ક્યાં આવેલું હોય? x અક્ષ ઉપર. તો એ લખીશું x અક્ષ પર, બરાબર. હવે અહીંયા જોઈએ, x નું માઇનસ છે અને y નું પણ માઇનસ છે. બંનેની આગળ માઇનસ માઇનસ હોય તો કયા ચરણમાં જોવા મળે? ચરણ નંબર 3 માં. તો એ લખીશું ચરણ 3. એ જ રીતે સમ નંબર 5 માં પણ એવું જ છે, બિંદુનું સ્થાન નક્કી કરવાનું છે. ચલો, અહીં કઈ સાઇન નથી આપ્યું એટલે પ્લસ હશે, અહીં પણ કઈ નથી એટલે પ્લસ હશે. બંનેમાં પ્લસ પ્લસ હોય, શેમાં જોવા મળે છે? ચરણ નંબર 1 માં. તો અહીં શું લખીશું આપણે? બિંદુનું સ્થાન ચરણ 1. હવે જોઈએ, અહીંયા તમને 1 યામ 0 આપેલો છે, બરાબર. તો તમને ખબર છે 1 યામ 0 હોય, કયો યામ 0 આપ્યો છે? y યામ 0. તો y યામ 0 કોનો હોય? x અક્ષ પરનો. તો એ શું લખીશું? x અક્ષ પર. એ જ રીતે અહીંયા જોઈએ, પહેલું શું? કઈ નથી એટલે પ્લસ કહેવાશે, આગળ સાઇન નથી એટલે. અને અહીંયા શું આપ્યું છે? માઇનસ. પ્લસ અને માઇનસ, પ્લસ અને માઇનસ તેમાં છે ચરણ નંબર 4 માં. તો અહીં લખીશું ચરણ 4. અને અહીંયા આગળ જોઈએ 0 આપેલા છે. ચલો, કયો યામ 0 છે? પહેલું એટલે x. તો x યામ કોનો 0 હોય? y અક્ષ પરનો, બરાબર. તો અહીં શું લખીશું? y અક્ષ પર, બરાબર. આટલું ફોર્મેટ આપણે યાદ કરી લેવાનું છે, એના પરથી તમને આ બધાના આન્સર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અસાઇનમેન્ટનું વિભાગ બી નું પ્રકરણ 3 સમાપ્ત થાય છે. હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર.